નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. દિલ્હીમાં આજે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામો પર ચર્ચા થશે. ગુજરાતના બાકી ઉમેદવારોના નામ પણ ચર્ચાઈ શકે છે. આગામી સમયમાં ગુજરાતની 7 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. 7 લોકસભા બેઠક અને 5 વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં આજે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે. તો લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. ગુજરાતના બાકી ઉમેદવારોના નામની પણ ચર્ચા બેઠકમાં થઈ શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. લોકસભાના જે ઉમેદવારો છે ગુજરાતના, સાથે જ પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ મંથન થઈ શકે છે. શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, જે રીતે માહિતી મળી રહી છે તેને લઈને, કારણ કે હવે ફોર્મ ભરવાની તારીખો તમામ પ્રક્રિયા હવે નજીક આવી રહી છે, એટલા માટે જ હવે જે ગુજરાતમાં 7 બેઠકો લોકસભાની અને 5 બેઠકો જે છે તે વિધાનસભાની પેટા ચૂંટણીના નામો જાહેર કરવાની દબાણ જે છે તે હવે કોંગ્રેસ ઉપર વધી રહ્યું છે ને એટલા માટે જ તમે જુઓ શક્તિસિંહ પોતે રાજકોટ, સુરેન્દ્રનગર અને તમામ એવી જગ્યાઓ ફરી રહ્યા છે અને સેન્સ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે કમસે કમ આ વખતે તેમને એવા નેતાઓની જરૂર છે જે લોકો જીતે તો ખરા પણ પાછળથી ભાજપમાં ના જતા રહે. કારણ કે ગઈકાલે જે રીતે જે તમામ નામો જાહેર થયા 5 પેટા ચૂંટણીઓ માટે, એમાં અર્જુનભાઈ હોય કે પછી સીજે ચાવડા હોય, અરવિંદ લાડાણી હોય કે પછી કેતન પટેલ કે એમનો, એ તમામ એવા લોકો હતા જે લોકો કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીત્યા હતા, પણ તેઓ પાછળથી હવે રિઝાઇન આપી દીધું છે અને જે પ્રજાદ્રોહ તેઓ કર્યો, પ્રજા મતદારો સાથે ગદ્દારી કરી, હવે ટેક્સના નાણાંથી તેઓ ફરીથી પેટા ચૂંટણી લડશે, જીતશે અને કેટલાક લોકો તેમાં મંત્રી પણ બનવાના છે. એટલે કમસે કમ એક મુશ્કેલી એ છે કોંગ્રેસ માટે કે કમસે કમ તેઓ ભલે આવે પણ તેઓ ક્યાંક સેટિંગ ન કરી લે, તેઓ ક્યાંક બેકડોરથી ભાજપને સપોર્ટ ન કરે, અથવા તો જીતા ઉમેદવાર હોય લોકલ સ્તરે જો પ્રજાની ઈચ્છા થાય તો કદાચ ગદ્દારોને સજા આપે અને કદાચ એમને કોંગ્રેસને ફરીથી તક પણ મળે. પણ હવે સ્થિતિ એ છે કે કોઈ પણ રીતે એક વ્યક્તિને ચૂંટવાની, કારણ કે ઘણા સિનિયર નેતાઓ છે, એમાં પરેશ ધાનાણીની તમે વાત કરીએ, જગદીશ ઠાકોરની તમે વાત કરો, એવા તમામ મોટા જે નેતાઓ હતા એ તમામ જે નેતાઓ પહેલાંથી જ ના પાડી ચૂક્યા હતા, કારણ કે તેમને લાગતું હતું કે કદાચ જીતાય એવી સ્થિતિ અત્યારે પણ નથી. છેલ્લા 30 વર્ષમાં પણ કોંગ્રેસ એવી સ્થિતિ નથી અથવા જનતામાં એવો વિશ્વાસ પેદા નથી કરી શકી કે તેમના સિનિયર નેતાઓ અહીંયા આવે અને જીતી શકે. હવે સ્થિતિ એ છે કોંગ્રેસ માટે કે એવા એક નેતાઓની પસંદગી કરે, એ ભલે કમસે કમ હારી જાય પણ એક ઉત્સાહનો માહોલ ઊભા રાખે, છેલ્લે સુધી હાર ન માને, લડાયક મોડમાં હોય, કદાચ યુવાઓને વધારે તક જે 7 બેઠકો બાકી છે એમાં આપી શકે. કારણ કે તમે જુઓ, તમારી પાસે રાજકોટ જે છે ત્યાં વિવાદ હતો કે કોને ટિકિટ આપવામાં આવે, એટલા માટે શક્તિસિંહને ત્યાં જવું પડ્યું હતું. હજુ સુરેન્દ્રનગરની જે વાત કરીએ તો આ માત્ર આટલી જ વાત નથી, પણ વાત એ પણ છે કે જાતિગત સમીકરણ હિસાબથી તમામ જે બેઠકો છે આપવાની છે. હજુ સુધી જે 2 યાદીઓમાં ગુજરાતના જે નામો આવ્યા એ પ્રમાણે તમામ મજબૂત નેતાઓનો દાવો કરવામાં આવે છે. એમાં ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે, આનંદ પટેલની વાત કરવામાં આવે, સિદ્ધાર્થ ચૌધરીની વાત કરવામાં આવે, લલિત વસોયાની વાત કરવામાં આવે, એવા અનેક જે નેતાઓ છે જે મજબૂત દાવેદારી દેખાય છે. પણ હવે કોંગ્રેસની મુશ્કેલી એ છે કે હવે કોના નામો, એવા નામો, કારણ કે તેમને એક વાત એવી પણ છે કે તેમને ઉમેદવારો સીધી રીતે નથી મળી રહ્યા, અથવા મળી રહ્યા તો નબળા મળી રહ્યા છે. એટલે હવે શક્તિસિંહ એ તો તમામ પ્રકારની જે કવાયત છે છેલ્લી ઘડી સુધી કરી છે. આજે બેઠક છે, બેઠકની અંદર સાંજ સુધી નિશ્ચિત આજે સાંજે અથવા તો કાલ સુધી જે બાકી નામો છે 5 પેટા ચૂંટણીના અને 7 જે લોકસભાના, એ જાહેર થવાની સંભાવના છે. પણ સવાલ એટલું જ છે કે શું જેમને ટિકિટ આપશે એ ફરીથી ક્યાંક ગદ્દારી તો નહીં કરે પક્ષ સાથે, પ્રજા સાથે? એ ચિંતા હવે સતત ભાજપને સતાવી રહી છે. કારણ કે નવીન જિંદાલ તમે જુઓ, કાલે મધ્યપ્રદેશ હરિયાણાની વાત કરો, નવીન જિંદાલ 10 વર્ષ સુધી ભાજપ સાથે, કોંગ્રેસ સાથે ત્યાં રહ્યા,
એમનું કોલ બ્લોક, ઈડીએ તેમના ઉપર કેસો કર્યા, તમામ વસ્તુ થઈને હવે તાત્કાલિક તેઓ ભાજપમાં જોડાય છે અને પછી તેમને એક જ કલાકમાં ટિકિટ આપી દેવામાં આવે છે. એટલે કે ઈડી એમના ઉપર કેસ કર્યું, ચાર્જશીટ કર્યું, તમામ કર્યું, પણ ભાજપને એનાથી કોઈ મતલબ નથી કોણ વ્યક્તિ કેવો છે. એનો તો મતલબ એ છે કે અમારા ત્યાં આવે અને અમારા નંબરમાં વધારો કરે. એવી રીતે જે કર્ણાટકમાં તમે જુઓ તો બીજેપીએ પણ એ જ કર્યું, જેના ઉપર કોલ નો આરોપ હતો, કોલ ચોર કહેતા, કોલસા ચોર કહેતા, તે તમામ લોકોને ભાજપમાં એ લોકો સમાવી લેવામાં આવ્યા. એટલે અત્યારે ગુજરાત હોય કે દેશના અન્ય રાજ્યો કેમ ન હોય, ભાજપની પ્રાથમિકતા એ છે કે કોઈ પણ રીતે એ પછી વિપક્ષના નેતાઓ હોય કે પછી કોઈ અન્ય ત્રાહિત પક્ષના નેતા હોય, એમની વાત માનો, નહીં તો પછી જેલ જવાની અરવિંદ કેજરીવાલની જેમ તૈયારી રાખો, હેમંત સોરેનની જે તૈયારી રાખો. ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે. એટલા માટે મોટાભાગના નેતાઓ અથવા બીજેપીનું શરણાગતિ સ્વીકારી લે છે અથવા તો પછી ક્યાંક ને ક્યાંક રાજનીતિક નેપથ્યમાં જતા રહે છે. એટલે ચિંતા જે કોંગ્રેસની એ વાતને લઈને જ છે કે તેઓ ભલે ઉમેદવારોની જાહેર કરે પણ ક્યાંક તેઓ મેનેજ ના થઈ જાય પોલિટિકલ રીતે, આર્થિક રીતે અથવા સામાજિક રીતે, અથવા કોઈ એજન્સીના દબાણ હેઠળ કેમ ના આવી જાય. એને લઈને જે કવાયત છે એ કવાયત આજે સાંજે થવાની છે. કૃષ્ણા. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.